નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ખુશાલપુરા ગામે સાયકલને બાઇકે ટક્કર મારી દેતા એકનું મોત તો 2 વ્યક્તિને ઈજાઓ પહોંચી। વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર સાયકલ અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં સાયકલના ચાલક પરસોત્તમભાઈ ચૌધરીનું મોત નીપજ્યું છે, જ્યારે બાઇક પર સવાલ મેહુલ ગામિત અને સેજલબેન મહ્યાવંશીને ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ પોલીસે મેહુલ ગામિત સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગત શનિવારના સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગરના તાપી કોમ્પ્લેક્સ નજીકથી એલસીબી પોલીસે જુગારના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઢ પોલીસ મથકમાં જુગારના ગુનામાં વોન્ટેડ આરોપી રાજુગીરી શ્રીરામગીરી ગોસ્વામી રહે દેવજીપુરાને તાપી કોમ્પ્લેક્સ નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી આરંભી હતી। સોંગઢ પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી હતી। સોંગઢ તાલુકાના ગુણસદા ગામે હેલિકોપ્ટરનું અચાનક લેન્ડિંગ કરાતા સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ગુણસદા ગામે હેલિકોપ્ટરનું અચાનક લેન્ડિંગ કરવામાં આવતા સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। બનાવને લઈ સ્થાનિક પોલીસ કાફલો અને ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જેમાં તપાસ કરતા મહારાષ્ટ્ર રેલવે લાઇનનું કામ ચાલતું હોય, જેમાં સર્વે માટે ખાનગી કંપનીનું હેલિકોપ્ટર આવ્યું હતું અને ફ્યુલ પુરાવા માટે અચાનક લેન્ડિંગ કર્યું હતું, જેની માહિતી શનિવારના રોજ 2 કલાકે મળી હતી। તાપી સેવા સદન ખાતે પહોંચી કલેક્ટરને બિજલી મજદૂર પંચાયતના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું। તાપી જિલ્લાના સેવા સદન ખાતે પહોંચી કલેક્ટરને બિજલી મજદૂર સંઘના આગેવાનોએ 2 વાગ્યાની આસપાસ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં તેઓની અલગ અલગ 13 જેટલી માંગણીઓને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં બિજલી મજદૂર સંઘ ઉકાઈના આગેવાનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। વ્યારા નામદાર કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસનો આરોપીને 1.5 ગણો દંડ અને 18 માસની સજા ફટકારી। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ધી તાપી પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી આરોપી હસીના માસૂમ પટેલે 3 લાખની લોન લીધી હતી, જેના હપ્તાની ચૂકવણી પેટે ચેક આપ્યો હતો, પરંતુ ચેક રિટર્ન થતાં નામદાર કોર્ટમાં કેસ ચાલી ગયો હતો, જેમાં નામદાર કોર્ટ દ્વારા આરોપી હસીના માસૂમ પટેલને 1.5 ગણો દંડ ફટકારી 18 માસની સજાનો હુકમ કર્યો છે, જેની માહિતી 6 કલાકની આસપાસ મળી હતી। તાપી એલસીબી પોલીસે બાજીપુરા નજીકથી સોંગઢ પોલીસ મથકના દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લઈ એલસીબી ખાતે રજૂ કર્યો। તાપી જિલ્લા એલસીબી પોલીસના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે બાજીપુરા નજીકથી સોંગઢ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી આશિષ રાજેશ ચૌધરી રહે સઠવાવ તાલુકો માંડવીને ઝડપી લઈ એલસીબી ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી સોંગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી, જેની માહિતી શનિવારના રોજ 12 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। તાપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં શનિવારના રોજ 12 કલાકની આસપાસ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સરકારી લેણાની બાકી વસૂલાત સમયસર કરવા સહિતની વિવિધ કામગીરી સમયસર પૂર્ણ કરવા અનુરોધ કરાયો હતો, જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। તાપી જિલ્લાના વ્યારાના સર્કિટ હાઉસ ખાતે આપના ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સર્કિટ હાઉસમાં આપના ધારાસભ્ય ચેતર વસાવાની હાજરીમાં શનિવારના રોજ 1 કલાકની આસપાસ બેઠક યોજાઈ હતી, જે બેઠક બારડોલી લોકસભા અંતર્ગત યોજાઈ હતી, જેમાં ઉમેદવારો અંગે ચર્ચા કરી સમીક્ષાઓ કરવામાં આવી હતી, જેમાં આગામી દિવસોમાં બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર નક્કી કરી નામ જાહેર કરવામાં આવશે એમ ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું, જેમાં હોદ્દેદારો હાજર રહ્યા હતા। વ્યારાના પાનવાડી ખાતે આવેલ મંદિર ખાતે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ ખોડિયાર મંદિરે શનિવારના રોજ 31 કલાકની આસપાસ ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। બાદમાં મહાપ્રસાદી બાદ ભજન કીર્તન કરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વ્યારાના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે રાજ્ય કક્ષાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે રાજ્ય કક્ષાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થર્મલ પાવર સ્ટેશન DGVCL, PGVCL સહિત અલગ અલગ ઉર્જા વિકાસ નિગમની ટીમોએ ભાગ લીધો હતો,
જેમાં DGVSLના MD IAS યોગેશ ચૌધરી અને MGVSLના MD તેજસ પરમાર સહિતના ઉચ્ચ કક્ષાના ઉર્જા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેની માહિતી 5 કલાકની આસપાસ મળી હતી. તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટરની કચેરી ખાતે જિલ્લાના નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર RR બોરાડની હાજરીમાં કચેરી ખાતે શનિવારના રોજ 1 કલાકની આસપાસ જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરી પુરવઠાનો જથ્થો સમયસર પૂરો પાડવા સહિતના સૂચનો કરાયા હતા, જેમાં સમિતિના સભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.